નમસ્કાર, IVN 24 ન્યૂઝમાં હું વિનોદ મકવાણા આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત કરું છું। દર્શક મિત્રો, હવે જોઈએ આજના મુખ્ય સમાચારો। ભાજપમાં ભળેલા ગિરીશ કોટેચા અને અન્ય કોર્પોરેટરનું શહેરમાં સન્માન। ધોરણ 10નું પરિણામ સમગ્ર રાજ્યમાં બીજા નંબરે આવતા જૂનાગઢના શાળા સંચાલકો ખુશખુશાલ। ધર્મેશ કોડીના હત્યારાઓ પકડાતા રિમાન્ડ પર। ઉમરસી મહિલા મંડળ સંચાલિત ગૃહ ઉદ્યોગનું ઉદ્ઘાટન કરતા મહેન્દ્ર મસરૂ। સર્વોદય બ્લડ બેંક દ્વારા નરસિંહ સરોવરની કામગીરી શરૂ। સત્યમ સેવા યોગ મંડળ દ્વારા કાળવા ચોકમાં સાસ કેન્દ્ર શરૂ। દર્શક મિત્રો, હવે જોઈએ સમાચારો વિગતવાર। खुश खबर खुश खबर खुश खबर। दर महीने जीतो इनामोनी वणझार। श्री गणेश मार्केटिंग जूनागढ़ 450 થી 700 સુધીના 17 માસિક સરળ હપ્તાની ધમાકા ઓફર, જેમાં છે 2 વ્હીલર થી લઈને 4 વ્હીલર ની સાથે હોમ એપ્લાયન્સીસ ના ઇનામો। તો આવી તક કેમ ચૂકાઈ? વહેલા તે પહેલાના ધોરણે ટિકિટ મેળવી નસીબ અજમાવો। શ્રી ગણેશ માર્કેટિંગ રજિસ્ટર્ડ માન્ય સંસ્થા છે। આ સ્કીમ 16 માસની છે, જેમાં કુલ 3555 સભ્યોનો સમાવેશ કરવામાં આવશે। આ યોજનામાં જોડાઈ તેને ઇનામ લાગશે જ ફરજિયાત। ડ્રોમાં વિજેતા થયેલા સભ્યોની જાણકારી SMS, ફોન, સમાચાર પત્રો દ્વારા કરવામાં આવશે। 100% ઇનામ લાગે ને લાગે જ। આજે લેશું, કાલે લેશું, કાલે રહી જાશું, તો આજે જ સંપર્ક કરો। શ્રી ગણેશ માર્કેટિંગ, 110 બાબા કોમ્પ્લેક્સ, સાંસદા રોડ, જૂનાગઢ। શહેરમાં કોંગ્રેસમાંથી ભાજપમાં ભળેલા ગિરીશ કોટેચા સહિતના કોર્પોરેટરો અને આગેવાનોને શહેરના જાણીતા તબીબ અને ભાજપના અગ્રણી ડોક્ટર DP ચીખલિયા અને કરશનભાઈ ધડુક દ્વારા આવકારવામાં આવ્યા હતા। રાજકોટ રોડ પર આવેલા SL પાર્કમાં યોજાયેલ આ કાર્યક્રમમાં ચંદ્રેશ શર્મા, મહેન્દ્ર મસરૂ, પુનિત શર્મા સહિતના ભાજપના કાર્યકરોએ ખુલ્લા મને અભિનંદન આપી આવકાર્યા હતા। ભારત માતા કી જય, ભારત માતા કી જય, ભારત માતા કી જય, ભારત માતા કી જય, ભારત માતા કી જય। ઓકે, આ મિત્રો ક્યારે એની રોડમાંથી કે કોઈ ચૂંટણીમાંથી હાર્યા જ નથી। આ લોકો કોંગ્રેસમાં રહીને ગયા, કોંગ્રેસમાં એવું કેવા પ્રચાર કરીને કીધું દૂધમાં સાકરની જેમ હવે પડી જવાના છે। હવે કોંગ્રેસ જેવું કાંઈ દેતું નથી। આપણા નાખ્યું છે। હવે એ વિખેરાય કોંગ્રેસ બીજા વર્ષો સુધી તો ન વિખેરાય, પણ હવે લગભગ કોંગ્રેસ પાર્ટી છે એ વિખેરાઈ ગઈ છે। એટલે એમાં જે કોંગ્રેસના મિત્રોએ કર્યું પણ એ ગાંધીજીનું સપનું પૂરું કર્યું છે। સાથે બેસીને કરીએ। જુનાગઢ જિલ્લા, જુનાગઢ મહાનગરની જે અમારી વાત હોય ત્યારે આપણે હંમેશા ભાજપ કોંગ્રેસ જેવો કોઈ વ્યવહાર આપ્યો નથી। બધા સાથે મળીને હસતા હસતા હંમેશા કામ કર્યું છે। અને દીપકની લલિતભાઈ જોવા કે વિશ્વ હિન્દુ પરિષદના પ્રવક્તા અને જુનાગઢ બંધનું કોંગ્રેસે એલાન આપ્યું હોય કે ભાજપે આપ્યું હોય, પણ બોર્ડરના પાટિયા પાસે બેહીને અમે બે ભાઈઓ હારે બેહીએ, એને કંઈ હોય તો રાજકારણ એક એવી વસ્તુ છે કે અમે અહીં જુનાગઢનું જે મહેન્દ્રભાઈ કીધું એમ કે રાજકારણ એવું કર્યું છે કે કોઈથી કોઈ આવીને મારે કોઈથી કોઈ આવીને વાંધો પડ્યો હોય અથવા કોઈને મારાથી અન્યાય થયો હોય એવું મને યાદ આવે ત્યાં સુધી નથી થયું। પછી ભાજપના કોઈ મિત્રોને નહીં કે કોંગ્રેસના કોઈ મિત્રોને નહીં। ખાતે ડૉક્ટર ચીખલિયા અને કરશનભાઈ ધડુક, અમારા પૂર્વ પ્રમુખ ગિરીશભાઈને અને 10 કોર્પોરેટર જે ભાજપમાં ભેડા છે એને આવકારવાનો એક કાર્યક્રમ હતો। એમાં અમે સૌ ભારતીય જનતા પાર્ટીના નાના મોટા કાર્યકર્તા આજે જે રીતે 10 કોર્પોરેટર કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા છે વિકાસ માટે, જો આપણે બાય એન્ડ લાર્જ આખી વસ્તુનો જો વિચાર કરીએ કે ખરેખર આ ઘટના
કેમ બની છે અને શું કરવા બની છે એવી એક ઘટના જે જૂનાગઢમાં આજે બની, એમાં કોંગ્રેસમાંથી વરિષ્ઠ ધુરંધર નેતાઓનો ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ, ભાઈ શ્રી ગિરીશભાઈ કોટેચા, ભગાબાપા રાડા, બાલાભાઈ રાડા અને બીજા અન્ય કોર્પોરેટરશ્રીઓએ જે આજે ભારતીય જનતા પાર્ટીની અંદર પ્રવેશ લીધો છે એમને ભારતીય જનતા પાર્ટી વતી અમે હૃદયપૂર્વક આવકારીએ છીએ. પરંતુ સાથે સાથે વસ્તુ સાચી એ છે કે એ સક્ષમ લોકો છે, બધી જ રીતે અનુભવી માણસો છે, ઘણા વર્ષથી કોર્પોરેશન અને નગરપાલિકા હતું ત્યારે પણ વહીવટ કર્યો છે. તો આ એમનો સાથ અને સંગાથ અને એની શક્તિ અને એનો અનુભવ ભારતીય જનતા પાર્ટીની સાથે મળે તો ભારતીય જનતા પાર્ટીની પાસે પણ એ પ્રકારના લોકો છે કે જેમને અનુભવ છે અને જેમની પાસે શક્તિ છે. તો આ બે શક્તિઓ થાય તો જૂનાગઢ જે ઘણા વખતથી વિકાસથી વંચિત રહ્યું છે એ વિકાસ બહુ સુંદર રીતે થઈ શકશે. કેસરપર ખાતે ભાજપના ખૂબ જ વરિષ્ઠ આગેવાન અને પૂર્વ પ્રમુખ ભાઈ શ્રી ધડુકભાઈ, એવા જ ગુજરાતની પણ આખા ઇન્ડિયા લેવલે જેનું નામ પ્રખ્યાત છે એવા ડૉક્ટર ચીખલિયા સાહેબ, આપણા ખૂબ લોકલાડીલા જે 6 ટર્મથી ધારાસભ્ય છે એવા મહેન્દ્રભાઈ મસરૂ, એની હારેની ટીમ ભીખુભાઈ યાદવ, લલિતભાઈ સુહાગિયા, શશીભાઈ ભીમાણી, આ બધા મિત્રોએ એક આયોજન આજે કરેલું. કારણ કે અમે ભાજપમાં જે પ્રવેશ લીધો એ દિવસે રાજકોટ પત્રકાર પરિષદ હતી, એ જ દિવસે ચીખલિયા સાહેબે અને એણે આમંત્રણ આપ્યું હતું. આજે અમે એસએલ પાર્કની અંદર અમારા બધા સાથી કોર્પોરેટરો, સંગઠનના જે વ્યક્તિઓ જે કોંગ્રેસ છોડી અને ભાજપમાં વળ્યા છીએ એનો બધાનો સન્માન કાર્યક્રમ અને આવકાર કાર્યક્રમ રાખ્યો હતો. ખરેખર આખી ટીમને જૂનાગઢના ભાજપના સંગઠનના હરેક હોદ્દેદારો, ગુજરાત પ્રદેશ સંગઠનના બધા હોદ્દેદારોનો પણ અમે ખૂબ આભાર માનીએ કે પ્રેમથી ને અમને બધાને આવકાર્યા છે. અને જૂનાગઢની પ્રજાને ખાતરી આપીએ છીએ કે જે અમે લોકો જોડાણા છે એ માત્ર જૂનાગઢના વિકાસ માટે થઈને, અમારી પાર્ટી અરે કોઈ શરત નથી, અમારું કોઈ અમે એની અરે જ્યારે પણ હું આનંદીબેનને મળ્યો 15મી તારીખે, મુખ્યમંત્રી બેન ત્યારે નહોતા, આજે એ ગુજરાતના મુખ્યમંત્રી, એ દિવસથી નક્કી કર્યું હતું કે જે રીતે બેન કઈ અને ગુજરાત પ્રદેશ કઈ, જૂનાગઢ ભાજપ કઈ, આ બધાની હારે જોઈન્ટ થઈ અને અમે કામગીરી કરશું. શાળાના માનવી સુધી વિકાસના ફળો પહોંચાડવા માટે કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારે જૂનાગઢને બહુ મોટી ગ્રાન્ટો આપી છે. જૂનાગઢ મહાનગરપાલિકામાં એમના શાસકો દ્વારા વિકાસ કાર્ય થઈ શકે તે માટે રાજકીય મતમતાંતરો ભૂલી રહી અહીંયા કોંગ્રેસનું શાસન હોવા છતાં પણ ધોરણ 10નું પરિણામ સમગ્ર ગુજરાત લેવલે સારું આવતા જૂનાગઢના વિદ્યાર્થીઓ તો ખુશ બન્યા હતા, પરંતુ શાળા સંચાલકો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. શહેરની બાલોડિયા સ્કૂલ તેમજ આલ્ફા સ્કૂલના સંચાલકોએ દર વર્ષે જૂનાગઢના વિદ્યાર્થીઓ જૂનાગઢનું નામ રોશન કરે એવા આશીર્વચન અને અભિનંદન પાઠવી પોતાની ખુશાલી વ્યક્ત કરી હતી. છોકરાઓને એસએસસીનું પરંપરાગત પરિણામ, બાલોડિયા હાઈસ્કૂલનો દબદબો, એસએસસીની અંદર અમારા 7 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ મળેલ છે. શાળાનું ઓવરઓલ પરિણામ 96% જેવું છે અને લગભગ 46 બાળકોને 95થી ઉપર પર્સેન્ટાઇલ મળેલ છે. આ રીતે એસએસસીનું પરિણામ પણ હર હંમેશની જેમ અમારી શાળા સેન્ટર ફર્સ્ટ અને રાજ્યમાં પણ વિદ્યાર્થીઓએ ખૂબ સારા ગુણથી નંબર પ્રાપ્ત કરેલ છે. હા મેડમ, ઇંગ્લિશમાં કેટલા છોકરાઓ ઝળકેલા છે અને ગુજરાતી મીડિયમમાં કેટલા ઝળકેલા છે? ઇંગ્લિશ મીડિયમની અંદર આ વખત ગુજરાતી મીડિયમની કમ્પેરમાં નબળું પરિણામ છે, પણ એ ઓવરઓલ છે. યુઝ્યુઅલી એવું થતું હોય છે કે અંગ્રેજી મીડિયમના બાળકોને વધારે પર્સેન્ટાઇલ આવતા હોય છે, પણ આ વર્ષ ગુજરાતી મીડિયમમાં સર્વશ્રેષ્ઠ પરિણામ છે. અને અમારા 2 વિદ્યાર્થીઓ આદેશના ગીત અને સાત્વિક ભટ્ટ એ 99.99% સાથે રાજ્યમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે.
આ ઉપરાંત લગભગ 126 જેટલા વિદ્યાર્થીઓ 90% ઉપર છે, અંગ્રેજી મીડિયમ અને ગુજરાતી મીડિયમ બંનેમાં. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2014માં લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાનું આલ્ફા હાઈસ્કૂલનું રિઝલ્ટ ખૂબ જ સુંદર આવ્યું છે. ફરી આલ્ફા હાઈસ્કૂલે ધોરણ 10ની અંદર જુનાગઢ જિલ્લામાં પહેલો નંબર પ્રાપ્ત કર્યો છે. દર વર્ષે જુનાગઢ જિલ્લામાં આલ્ફા સ્કૂલનું અગ્રસ્થાન રહ્યું છે. ચાલુ વર્ષે ધોરણ 12 સાયન્સના રિઝલ્ટની અંદર પણ રાવલિયા કેવલે 99.99 PR મેળવીને સમગ્ર ગુજરાત રાજ્યમાં પહેલો નંબર પ્રાપ્ત કરેલો છે. તેવી જ રીતે ધોરણ 12 કોમર્સના રિઝલ્ટની અંદર પણ ખારોડ પંક્તિએ 99.99 PR મેળવીને સમગ્ર ગુજરાત રાજ્યમાં પહેલો નંબર પ્રાપ્ત કર્યો છે. ધોરણ 10ની અંદર આલ્ફા સ્કૂલના 4 વિદ્યાર્થીઓએ 99.99 PR મેળવીને ગુજરાત રાજ્યમાં ફર્સ્ટ નંબર પ્રાપ્ત કર્યો છે. આ ઉપરાંત 99.98 PR મેળવનાર અને બોર્ડમાં બીજો નંબર પ્રાપ્ત કરનાર 3 વિદ્યાર્થીઓ છે. બોર્ડમાં તૃતીય નંબર પ્રાપ્ત કરનાર આલ્ફા સ્કૂલના 2 વિદ્યાર્થીઓ છે. આલ્ફા સ્કૂલના A1 ગ્રેડ પ્રાપ્ત કરનાર ટોટલ 51 વિદ્યાર્થીઓ છે અને A2 ગ્રેડ પ્રાપ્ત કરનાર ટોટલ આલ્ફા સ્કૂલના 117 વિદ્યાર્થીઓ છે. દર વર્ષે આલ્ફા સ્કૂલનું જૂનાગઢ જિલ્લામાં ટોપ રિઝલ્ટ આવે છે અને ધોરણ 10માં, ધોરણ 12 સાયન્સમાં અને કોમર્સમાં જે વિદ્યાર્થીઓ આલ્ફા સ્કૂલની અંદર 1 થી 10 ક્રમાંક પ્રાપ્ત કરે છે તેવા વિદ્યાર્થીઓને 6001નો સિલ્વર મેડલ, એટ્રેક્ટિવ શીટ અને પ્રમાણપત્રો આપીને એનું ભવ્ય સન્માન કરવામાં આવે છે. ચાલુ વર્ષે પણ 15મી જૂનના રોજ ટાઉન હોલ ખાતે આ તમામ વિદ્યાર્થીઓનું તથા ધોરણ 10માં, ધોરણ 12માં અને 12 કોમર્સમાં જે વિદ્યાર્થીઓ 80% કે તેથી વધુ માર્ક પ્રાપ્ત કર્યા છે તેવા તમામ વિદ્યાર્થીઓનું ભવ્ય સન્માન તારીખ 15ના રોજ કરવામાં આવશે. જૂનાગઢના દાતા રોડ પર થયેલ સકચારી ધર્મેશ બાવળિયાના મર્ડર કેસના આરોપીઓને એ ડિવિઝન પીઆઈ ચૌહાણની ટીમે ઝડપી લેતા કોળી સમાજમાં રાહતની લાગણી ફેલાયેલ છે. મર્ડર થનાર ધર્મેશ બાવળિયા ગિરનાર ટોળી એસોસિએશનના પ્રમુખ હોય અને કોળી સમાજના આગેવાનોએ પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવી 18 આરોપીઓના માંથી મુખ્ય 6 વ્યક્તિઓને પકડી કોર્ટમાં રજૂ કરતા રિમાન્ડ મંજૂર થયેલ હોય. વધુ આરોપીઓને ઝડપી લેવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. મોટું દેખાય જોજે પિક્ચર નથી ઉતરવાનું. હા બાપા. તારીખ 31/5/2014ના રોજ જૂનાગઢ શહેરમાં નીચલા દાતર વિસ્તારમાં ગિરનાર ડોલી એસોસિએશનના પ્રમુખ ધરમવીરજી બાવળિયાનું ખૂન થયેલ, જે અનુસંધાને પ્રાથમિક તપાસ દરમિયાન કુલ 3 આરોપીને અટક કરવામાં આવેલ. ત્યારબાદ ગઈકાલે બીજા નાસ્તા કરતા 3 આરોપીઓની પણ અટકાયત કરવામાં આવેલી છે. આ 6 આરોપીઓ પાસેથી એક સેન્ટ્રો કાર, હીરો હોન્ડા મોટરસાઇકલ
તેમજ ગુનામાં વપરાયેલ હથિયારો કબજે લેવામાં આવેલા છે. ગુનાની તપાસ અત્યારે હાલમાં ચાલુ છે. આ 5 આરોપીઓ એ ગુનો કરવાના મુખ્ય આરોપીઓ હતા એવું પ્રાથમિક તપાસમાં જણાઈ આવ્યું છે. જૂનાગઢની મહિલાઓને આર્થિક રીતે પગભર કરવાના હેતુથી જૂનાગઢ રઘુવંશી મહિલા મંડળ દ્વારા એક ગૃહ ઉદ્યોગની શરૂઆત કરવામાં આવેલ હતી. આ ગૃહ ઉદ્યોગનું ઉદ્ઘાટન જૂનાગઢના ધારાસભ્ય મહેન્દ્ર મસરૂએ કરેલું હતું. આ ગૃહ ઉદ્યોગ થકી મહિલાઓને અનેક પ્રકારની તાલીમ અને ગૃહ સજાવટની વસ્તુ બનાવતા અને ઘર ઉપયોગી ચીજ વસ્તુઓ બનાવી પોતે તેમજ પોતાના પરિવારનું સુખેથી સંચાલન કરી શકે અને પ્રમાણમાં સારી આવક મેળવી શકે તેવું આ ગૃહ ઉદ્યોગ થકી શક્ય બનશે. આ ઉપરાંત અનેક કામગીરીઓ અંગે વિગતો મહેન્દ્ર મસરૂએ આપી હતી. વીર દાદા દશરાજની અને હવે સૌપ્રથમ અહીં સ્વાગત કરું છું. તેમજ સાધનાબેન નિર્મળ તેઓ પણ હમણાં આવ્યા છે, એમનું પણ અમે સ્વાગત કરીએ છીએ. હવે પુષ્પગુચ્છથી સ્વાગત હર્ષાબેન. આપણો કાર્યક્રમ છે. હવે શિલ્પાબેન આવો. શિલ્પાબેન સ્વાગત કરશે જ્યોતિબેન વાછાણી. હવે આરતીબેનનું સ્વાગત કરશે ચંદ્રિકાબેન આવો. આરતીબેન આપણા નગરપાલિકાના માજી પ્રમુખ તેમજ જૂનાગઢ બ્રહ્મ સમાજના
મંડળ ચાલે છે એનું આ લોકોએ આયોજન કરેલું છે, જેમાં એક જ હોલમાંથી તમને ઘર વખરીની અને ઘરની જરૂરિયાત માટેની બધી વસ્તુઓ મળી રહેશે અને ઘર માટે ઘર સજાવટ માટેની પણ વસ્તુઓ મળશે અને ઘરમાં વપરાતા મસાલા, પાપડ, અથાણા, વેફરો જે 12 માસ તમે સ્ટોર કરો છો એ પણ તમને મળી રહેશે. અને આ બધું છે લોહાણા મહાજન દ્વારા જ આયોજન કરેલું છે અને બેસ્ટ ક્વોલિટીની વસ્તુ અહીંથી મળશે. જલારામ મહિલા જલારામ સેવા ટ્રસ્ટ દ્વારા જલારામ મંદિરમાં જે મહિલાનું મંડળ ચાલે છે તેના દ્વારા આ એક રેડ ક્રોસ હોલમાં ઘર વખરી માટેની બધી વસ્તુઓનું આયોજન કરેલ છે, જેમાં તમને 12 માસ ભરવાલાયક અથાણા, મસાલા, પાપડ, વેફર બધી વસ્તુઓ મળી રહેશે. તે ઉપરાંત ઘર સજાવટ માટેની પણ વસ્તુઓ અહીંથી મળી રહેશે. જે મહિલા મંડળ દ્વારા આયોજન કરવામાં આવેલું છે અને અહીં તમને જે ઘરે બનાવેલી વસ્તુ એટલે કે જે ગૃહ ઉદ્યોગ છે એમાં જે બનાવેલી છે બધી વસ્તુનું પ્રોડક્ટ તમને મળી શકે છે. અને અહીં તમે જોવો તો કેટલા બધા લોકો છે એ પોતાની વસ્તુઓ લઈને આવેલા છે અને કેટલા બધા આવે છે. અને સ્પેશિયલી અમે અમારી જે પ્રોડક્ટ છે એ રક્ષક છે, જે એક કોક્રોચ રિપ્લેસમેન્ટ છે અને તેનાથી ઘરમાં આવતા વંદા કે ગરોડી દૂર થાય છે. અને સાંજે રેડ ક્રોસ હોલ સાચો જૂનાગઢ, સો પ્લીઝ મસ્ટ વિઝિટ હિયર એન્ડ તમારા જે રિલેટિવ્સ છે તેમને પણ સાથે લઈને આવજો. પ્રોમિસથી કહું છું કે અહીં તમને જરૂરથી મજા આવશે અને તમારી જે જરૂરિયાત છે એ પણ અહીં તમને પૂરી થઈ જશે. જૂનાગઢના ધારાસભ્ય મહેન્દ્ર મસરૂની સીધી દેખરેખ હેઠળ ચાલતી સર્વોદય બ્લડ બેંક દ્વારા શહેરની ઓળખ સમાન નરસિંહ સરોવરને ઊંડું ઉતારવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ સરોવરમાં કાંપ અને પથ્થરો તોડી વધુ પાણી સમાવવા અને પક્ષીઓને વિહરવા છેલ્લા 2 વર્ષથી જે કામગીરી શરૂ કરેલ છે તે કામગીરીને ઝડપી બનાવી હતી. જૂનાગઢનું નરસિંહ મહેતા સરોવર, જેને જૂનાગઢનું મધ્ય તળાવ પણ કહેવામાં આવે છે, અને આ તળાવમાં જે કામ ભરાઈ ગયો હતો, પથ્થરો તોડવાના હતા, આ બધી પ્રક્રિયા ભૂતકાળમાં પણ થઈ. 2000ની સાલમાં સર્વોદય બ્લડ બેંક દ્વારા આ કામની શરૂઆત થઈ અને તળાવના ઇતિહાસમાં પહેલી વખત જ આ સરોવરને તળાવને ગાંડી વેલથી મુક્ત કરવામાં એ વખતે આવ્યું. એ વખતે તળાવ ખાબોચિયાની સ્થિતિમાં આવી ગયું હતું અને એ ખાબોચિયાની સ્થિતિમાંથી દૂર કરવા માટે સર્વોદય બ્લડ બેંકના કાર્યકર્તાઓએ તથા અલગ અલગ સંસ્થાઓએ અને એના કાર્યકર્તાઓએ, વિદ્યાર્થી સંસ્થાઓએ બધાએ મહેનત કરી અને આ તળાવમાંથી કામ અને ગંદકી દૂર કરવાનું કામ કર્યું. તે પછીના વર્ષોમાં તબક્કાવાર ગાંડી વેલ કાઢવાની કામગીરી ચાલી અને આજે લગભગ ગાંડી વેલ નામશેષ થઈ ગઈ છે. હવે વાત આવી છે તળાવને ઊંડું ઉતારવાની, કે જેની ઉપર ઓજી વિસ્તારનો આધાર છે, પાણીનો આધાર છે, વોર્ડ નંબર 6 અને 13નો આધાર છે
વોર્ડ નંબર 11 અને 12નો આધાર છે. એટલે આ બધા ઓજી વિસ્તાર, ઝાંઝેડા રોડ, આ બધા વિસ્તારનો જે પાણીનો આધાર આ તળાવ પર રહેલો છે. એટલે ગયા વર્ષે પણ આ તળાવને ઊંડું ઉતારવા માટે પ્રયત્નો થયા. બહુ મોટી કામગીરી થઈ. જૂનાગઢના જાણીતા બિલ્ડર અશ્વિનભાઈ માળી કે જેઓ સેવાભાવી છે, એમના આર્થિક યોગદાનથી, શરદભાઈ આડતિયા તથા વિવિધ દાતાઓના આર્થિક યોગદાનથી ગયા વર્ષે ખૂબ મોટી કામગીરી થઈ. સર્વોદય બ્લડ બેન્કે એનું સંચાલન કર્યું અને હજારો ટ્રેક્ટર કામ કાઢવામાં આવ્યો અને સેંકડો ટન, હજારો ટન પથ્થરો પણ એમાંથી દૂર કરવામાં આવ્યો. ફરીથી એ વખતે કામગીરી ચાલી હતી. એ વખતે વરસાદ શરૂ થયો, કામગીરી થંભાવી દેવા આવી. આ વર્ષે અમારે કામગીરી વહેલી શરૂ કરવાની ગણતરી હતી, પરંતુ આચારસંહિતાને કારણે જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીએ મંજૂરી ન આપતા કામગીરી શરૂ કરવામાં મોડું થયું છે. આચારસંહિતા પૂરી થઈ, મંજૂરી પણ મળી ગઈ અને ફરીથી અમે અશ્વિનભાઈ માળી કે જેઓ જાણીતા બિલ્ડર છે, સેવાભાવી બિલ્ડર છે, એમને વિનંતી કરી અમે કે આપ આ તળાવમાંથી પથ્થરો કાઢી આપો, મશીનો મૂકો અને પ્રજાને જે વસ્તુની મુશ્કેલી પડે છે, પાણીની મુશ્કેલી, એ દૂર કરવામાં આપ સહયોગ આપો. વર્ષભેર એમણે સહયોગ આપવાનું નક્કી કર્યું. જૂનાગઢની સેવાભાવી સંસ્થા એવી સત્યમ સેવા યોગ મંડળ દ્વારા કાળઝરતી ગરમી સામે રક્ષણ અપાવવા વિનામૂલ્યે છાશ વિતરણ કેન્દ્ર શહેરના કાળવા ચોકમાં શરૂ કરાતા મહાનગરના લોકો તેમજ બહાર ગામથી આવતા પ્રવાસીઓએ હર્ષભેર છાશ પી સત્યમ યોગ મંડળની આ કામગીરીને ટાઢા કોઠે બિરદાવી હતી. નામથી સત્યમ સેવા યોગ મંડળ તરફથી હું જીવનભાઈ મિસ્ત્રી બોલું છું. હવે કાળઝાળ જમીને અમે છાશ કરીને શરૂ કર્યું છે. આજે 1 તારીખથી અમે શરૂ કર્યું છે અને દરેક માણસો રાહદારીઓ છાશ પીએ છે અને બહુ ઠંડકની મજા માણે છે. ને આ બધું સમય અને અમે આ સેવાના કાર્યો કરીએ છીએ. હા, શ્રી સત્યમ સેવા યોગ મંડળ દ્વારા, મનસુખભાઈ દ્વારા જે કંઈ બધું થાય છે એ બધું એના થકી થાય છે. અને માણસને આવી કાળઝાળ ગરમીમાં ઠંડી છાશ મળે છે વિના મૂલ્યે. દર્શક મિત્રો, સમાચારો પૂર્ણ કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચારો. ભાજપમાં ભળેલા ગિરીશ કોટેચા અને અન્ય કોર્પોરેટરનું શહેરમાં સન્માન. ધોરણ 10નું પરિણામ સમગ્ર રાજ્યમાં બીજા નંબરે આવતા જૂનાગઢના શાળા સંચાલકો ખુશખુશાલ. ધર્મેશ કોડીના હત્યારાઓ પકડાતા રિમાન્ડ પર. ઉમનસિંહ મહિલા મંડળ સંચાલિત ગૃહ ઉદ્યોગનું ઉદ્ઘાટન કરતા મહેન્દ્ર મશરૂ. સર્વોદય બ્લડ બેંક દ્વારા નરસિંહ સરોવરની કામગીરી શરૂ. સત્યમ સેવા યોગ મંડળ દ્વારા કાળવા ચોકમાં છાશ કેન્દ્ર શરૂ.
તો આ હતા આજના સમાચાર. દર્શક મિત્રો, આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર, શુભરાત્રી.